લઈશું અને ફિલિંગ માટે ચોકલેટ, વ્હીપ ક્રીમ અને ક્રીમ લઈશું. ઓકે, અને કેટલો સમય લાગશે બનાવતા? 10 થી 15 મિનિટ. તો શરૂ કરી દઈએ. સૌથી પહેલા આપણે પેસ્ટ્રી માટેનો ડો બનાવીએ. લોટ બાંધીશું એનો. મેંદો લઈએ છે, લગભગ 200 ગ્રામ જેટલો મેંદો લઈશું. મેંદામાં 2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું અને મેંદા કરતા અડધું એટલે 100 ગ્રામ જેટલું બટર લેવાનું છે. ઓકે, આને બરોબર મિક્સ કરી દઈએ આપણે. પહેલા આપણે સ્પેચ્યુલા કે સ્પૂનથી જ કરીએ છીએ. હાથની ગરમી બને એટલી ઓછી લગાડવાની છે, બરાબર. એટલે બટર જે છે મેલ્ટ ના થઈ જાય. ચોકલેટ વોલનટ ટાર્ટ્સ બનાવીએ છીએ, એટલે વોલનટ કે બીજા ઘણા બધા ડ્રાય ફ્રૂટ તો ચોકલેટની સાથે સારા જાય છે જ. ફ્રૂટમાં જો વાત કરીએ તો ફ્રૂટમાં કયા કયા ફ્રૂટ ચોકલેટની સાથે સારા ટેસ્ટ કરે છે? ફ્રૂટમાં આપણે યુઝ કરવો હોય તો ચોકલેટનું યુઝ્યુઅલી આપણે ફોન્ડ્યુ બનાવીએ છીએ, કે ડીપ જેને કહી શકાય. ચોકલેટ ક્રીમ અને ઓરિજિનલ જે રેસીપી છે એમાં વાઇન હોય છે. વાઇન બ્રાન્ડી હોય, રમ હોય, વાઇન હોય, પણ એ કઈ આપણે લિકર ના નાખવું હોય તો ક્રીમ અને ચોકલેટ બેમાંથી ચોકલેટ ફોન્ડ્યુ બની શકે છે. ચોકલેટ સોસ જેવું હોટ ફોન્ડ્યુ હોય. અને એની સાથે તમે બધા જ ફ્રૂટ્સ લઈ શકો. એપલ, બનાના, સ્ટ્રોબેરી, પાઇનેપલ, અને જેમ આપણે ચીઝ ફોન્ડ્યુમાં બધા વેજીટેબલ્સ મૂકીએ છીએ, બ્રેડ મૂકીએ છીએ, એ રીતે ચોકલેટ ફોન્ડ્યુમાં બધા ફ્રૂટ્સ એમાં ડીપ કરી અને પછી લઈ શકાય. ઓકે, હવે આમાં જોઈએ એટલું પાણી લઈ અને એનો થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે. બને તો ઠંડુ પાણી લેવાનું. સમર હોય તો ખાસ આઈસ વોટર લેવાનું. બરાબર. એટલે કે જે બટર છે એ મેલ્ટ ના થઈ જાય એ માટે પ્રિકોશન લઈએ. એક્ઝેક્ટલી. બટરને આપણે જયારે બેક કરીએ છીએ ને ત્યારે મેલ્ટ થવા દેવાનું છે, એ પહેલા નહીં. એટલા માટે. અને જો એવું લાગે કે ગરમી વધારે છે તો આ જે ફ્લોર છે, લોટ બાંધીએ છીએ આપણે, એને બાંધ્યા પછી તમે અડધો કલાક ફ્રીઝમાં મૂકી રાખવાનો અને પછી એનો યુઝ કરવાનો. લોટ તૈયાર થઈ ગયો છે પેસ્ટ્રી બનાવવા માટે. હવે આ જે લોટ છે એને આપણે રોલ કરવાનું છે, વણવાનું છે. સહેજ મેંદો મૂકી, ચીપકે નહીં એટલા માટે. દળેલી ખાંડ છે ને, આની થિકનેસ જે છે મીડિયમ રાખવાની છે અને એને બહુ હેન્ડલ નથી કર્યા કરવાનું, કે હાથનો ટચ જેટલો ઓછો થાય એ રીતે. પછી એને સિમ્પલી પ્રેસ કરી લેવાનું, નાનું મોટું પડે તો. ટાર્ટ મોલ્ડને આપણે ગ્રીઝિંગ કરીશું. ગ્રીઝિંગ કરીને થોડું ડસ્ટિંગ કરી દઈએ એટલે ઇઝીલી એને અનમોલ્ડ કરી શકીએ આપણે. આમાં પ્રેસ કરી દઈએ પેસ્ટ્રીને. જ્યાં જરૂર લાગે ત્યાં થોડું, આ તો મેંદો જ છે, તમે હાથથી એને સેટ કરી શકો ખેંચીને. હા, એટલે જે શેપ જોઈએ છે એ પ્રમાણે એને થોડો ઢાળી દઈ શકાય. થોડું પ્રીક કરી દઈશું એને. હવે એને આપણે પ્રીહીટેડ ઓવનમાં બેક કરીશું. ડિગ્રી ઉપર 10 મિનિટ માટે બેક કરીશું. હવે ટાર્ટને આપણે બહાર કાઢી લઈએ ઓવનમાંથી. ટાર્ટ બેક થઈ ગયું છે, એને આપણે હવે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા